આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ અને હું છું આપની સાથે હિતવી। નજર કરીએ મહત્વના સમાચારોને લઈને તો જે વિગતો સામે આવી રહી છે। સંસદ હુમલાના પ્રયાસના કેસમાં તપાસનો હાલ ધમધમાટ ચાલી રહ્યું છે। દિલ્હી પોલીસ આરોપીઓને લઈને ગાંધીનગર પહોંચી। ગાંધીનગર એફએસએલમાં આરોપીઓની તપાસ કરવામાં આવશે। તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। આરોપીઓના નિવેદન સાચા છે કે ખોટા તેની તપાસ કરવામાં આવશે। હાલમાં પોલીસે સવાલોની યાદી તૈયાર કરી લીધી છે। 13 ડિસેમ્બરે સંસદમાં કેટલાક લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો હતો। આતંકી હુમલાની વરસીના દિવસે જ અજાણ્યા વ્યક્તિએ વિઝિટ ગેલેરીમાંથી ગૃહમાં પ્રવેશ કર્યો। સંસદની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સીધા નીચે કૂદી પડ્યા અને ગેસનો સ્પ્રે કરવાનો પ્રયાસ કર્યો। અચાનક ઘૂસી આવેલા લોકોને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા હતા। પકડાયેલા બે લોકો પાસેથી ટીયર ગેસના સેલ મળ્યા છે। આ કેસમાં નીલમ અને અમોલ શિંદે નામના બે યુવાનોને પકડવામાં આવ્યા હતા। જે રીતની વિગતો સામે આવી રહી છે, સંસદ હુમલાના પ્રયાસના કેસમાં તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યું છે। તમામ જે આરોપીઓ છે તેઓને ગાંધીનગર લાવવામાં આવશે, ત્યાં તેઓનો નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટ થશે। આરોપીઓના નિવેદન સાચા છે કે ખોટા તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે। હાલમાં પોલીસે સવાલોની યાદી છે તેને તૈયાર કરી લીધી છે અને તે પ્રકારે તમામ જે આરોપીઓ છે તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે। હુમલાનો પ્રયાસ જે લોકોએ કર્યો હતો, આતંકી હુમલાની વરસીના દિવસે જ અજાણ્યા વ્યક્તિઓએ વિઝિટર ગેલેરીમાંથી ગૃહમાં પ્રવેશ કર્યો અને સંસદની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સીધા નીચે કૂદી પડ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને જે તપાસનો ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા નવીન ઝા અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। નવીન, જે રીતની માહિતી સામે આવી રહી છે, તપાસનો ધમધમાટ જે રીતે ચાલી રહ્યો છે અને સૌથી મહત્વની વાત, તમામ સવાલોની યાદી પણ તૈયાર છે, વધુ અપડેટ શું? હિતવી, જે રીતે નાર્કો એક લાંબી પ્રોસેસ છે અને જેની અંદર મેડિકલ એક્ઝામિનેશનથી લઈને તમામ વસ્તુઓ કરવામાં આવે છે, ત્યારે તમામ જે આરોપીઓ છે કે જે આરોપીઓ ખાસ કરીને મનોરંજન ડી અને સાગર શર્મા, આ બે આરોપીઓનું નાર્કો જે છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવ્યું છે। આ 5મા માળે, અહીંયા બિલ્ડિંગની અંદર 5મા માળે જે છે નાર્કો થઈ રહ્યું છે, કારણ કે આ મેડિકલ કોલેજ પ્લસ હોસ્પિટલ છે અને આ જ જે બિલ્ડિંગ છે તેના 5મા માળે બંનેનું જે છે તે નાર્કો કરવામાં આવશે, જેમાં મેડિકલ એક્ઝામિનેશનની શરૂઆત થઈ ગઈ છે। કારણ કે એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। એફએસએલની ટીમ અહીંયા પહોંચી રહી છે અને આરોપીઓ જો કહી રહ્યા છે, કેમ કે તેમને પોતાના નિવેદનમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારની કૃત્ય કર્યું હોય એ પ્રકારની જે વાત કરી છે, તો એ સાચું છે કે ખોટું અને ખરેખર સંસદમાં ઘૂસવા પાછળનો તે લોકોનો હેતુ શું હતો, એ તમામ વસ્તુઓ જાણવા માટે એક સવાલોનું લિસ્ટ જે છે તે તૈયાર થઈ ચૂક્યું છે। દિલ્હી પોલીસની ટીમે એફએસએલની મદદથી આ તમામ સવાલો છે જે અત્યારે પણ પોલીસ તેના જવાબ શોધી રહી છે, દિલ્હી પોલીસ તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ કેસની અંદર 5થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને યુએપીએ એક્ટ હેઠળ જે છે તમામ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે જે રીતે તેમ લોકોને ખબર નહોતી કે આ પ્રકારે આ ગંભીર જે છે આ ગુનો બનશે અને તેને લઈને હવે તે લોકો પસ્તાવો પણ કરી રહ્યા છે અને નાર્કોમાં એ તમામ સવાલોના જવાબ મેળવવામાં આવશે કે કારણો શું હતા, કારણ કે જે રીતે તે લોકો નિવેદન આપી રહ્યા છે તે નિવેદન અને નાર્કોની જે જવાબ છે તેના વિરોધાભાસ છે કે કેમ અને શું રિયાલિટી છે, એ તમામ વસ્તુઓ જાણવાનો પ્રયત્ન જે છે તે પોલીસ દ્વારા અને એફએસએલ દ્વારા કરવામાં આવશે। જી બિલકુલ નવીન, કેટલા તબીબોની નિષ્ણાંતોની ટીમ આ તમામ જે આરોપીઓ છે તેનો નાર્કો ટેસ્ટ કરી રહી છે? હેતવી, જે રીતે આખી ટીમ હોય છે, પેનલ હોય છે, 5મા માળે તમામ પેનલ પહોંચી ગઈ છે। એનએફએસયુના જે છે અધિકારીઓ, ખાસ કરીને એફએસએલના અધિકારીઓ, ડૉક્ટરની ટીમ, સાથોસાથ જે સ્ટાફ હોય છે, કેમ કે વન ટાઈપ ઓફ બેહોશ કરીને, એટલે કે એનેસ્થેસિયાથી લઈને તમામ વસ્તુઓ જે છે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે અને એ અર્ધ બેભાન હોય અને તેના સવાલો જે જવાબો મેળવવાના છે તે સક્ષમ હોય એ પ્રકારની આખી એક પ્રોસેસ હોય છે। તો ડૉક્ટરથી લઈને તમામ જે ટીમો છે, એફએસએલની તમામ લોકો જે છે આમાં જોડાતા હોય છે। એક સિનિયર ડૉક્ટર હોય છે, એનેસ્થેસિયા આપનાર, તેની કોઈ તબિયત ના બગડે તેના માટે અલગથી ડૉક્ટર હોય છે। મેડિકલ ઇમરજન્સીથી લઈને તમામ પ્રકારનું ધ્યાન રાખવું પડે છે, કેમ કે નાર્કો એક વસ્તુ એવી છે કે જે ખૂબ જ ગંભીર પ્રકારની એક મોટો પ્રોસેસ છે, તો તેના માટે સહમતિ બી
જરૂરી હોય છે આરોપીઓની, તો એ તમામ વસ્તુઓ થયા બાદ જે છે અત્યારે 5મા માળે નાર્કો જે છે તે કરવામાં આવી રહ્યું છે અને નાર્કો કર્યા બાદ જે સવાલોનો જવાબ મેળવવાના છે તે દિલ્હી પોલીસ સવાલોનો જવાબ મેળવશે અને જેની અંદર મોટા ખુલાસા અને મોટી વાત સામે આવી શકે છે કે કયા કારણોસર આ લોકો લોકસભાની અંદર જે સંસદની અંદર ઘૂસ્યા હતા અને જેમાં તે લોકોનો ઉદ્દેશ અને હેતુ શું હતો. હેતવી જી બિલકુલ, સાથે જ આ નાર્કો ટેસ્ટ જ્યારે પૂરો થશે તે બાદ જો આ આરોપીઓ ખરેખર દોષિત ઠેરશે પછી આગળની કાર્યવાહી શું થશે? શું દિલ્હી પોલીસ આ તમામ આરોપીઓને દિલ્હી લઈ જશે તરત આજે ને આજે? શું આગળની પ્રોસેસ રહેશે? હેતુ સામાન્ય રીતે આનો રિપોર્ટ હજી વાર લાગશે. બની શકે કે આ કેસ ખૂબ જ મહત્વનો છે અને જે કેસ જે છે તે એક હાઈ પ્રોફાઇલ કેસ છે, કારણ કે સંસદથી જોડાયેલો કેસ છે. તો જલ્દીથી જલ્દી રિપોર્ટ જે છે તે લેવાની કોશિશ કરવામાં આવશે. પરંતુ આ એક પુરાવા તરીકે ગણવામાં આવે છે. નાર્કોનો જે રિપોર્ટ હોય છે તેના આધારે કોર્ટ જે છે તે જજમેન્ટ આપતી હોય છે કે નાર્કોની અંદર શું આવ્યું છે, કેટલું સાચું બોલી રહ્યા છે, ખોટું બોલી રહ્યા છે. તો આને એક એવિડન્સ તરીકે ગણી શકાય. પરંતુ આનેથી કેસમાં કેટલી મદદ થાય છે તે માટે પોલીસ કરાવી રહી છે. એટલે આરોપીનું નાર્કો થયા પછી પોલીસ એને લઈને દિલ્હી પરત જશે અને બની શકે કે 2 કે 3 દિવસમાં મેલ દ્વારા અથવા બાય કુરિયર જે રિપોર્ટ છે તે મોકલવામાં આવી શકે છે. પરંતુ ખૂબ જ કોન્ફિડન્શિયલ છે, કારણ કે આખો જે મામલો છે દિલ્હીના સંસદનો મામલો છે, જેને લઈને કોઈ પ્રકારની ચૂક ન રહી જાય અને આરોપીઓનો ઉદ્દેશ ખરેખર સામે આવે તે માટે એક પુરાવાના ભાગરૂપે જે છે તે આ કેસની અંદર પોલીસ જે છે તે એકત્રિત કરી રહી છે. અને આ નાર્કોનો પુરાવો ખૂબ જ મહત્વનો પુરાવો ગણવામાં આવે છે, કારણ કે આખી સરકારી ટીમ જો છે ડૉક્ટરની એફએસએલની એ એમના નજર હેઠળ અને ખાસ કરીને વિડીયો રેકોર્ડિંગ સાથે આ આખું એક નાર્કો થતું હોય છે. હેતવી બિલકુલ, આભાર નવીન માહિતી બદલ. આગળ વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા ઘાતક દોરીએ યુવકનું ગળું કપાઈ ગયું. રાજકોટના જેતપુરની આ ઘટના છે કે જ્યાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું. બાઇક પર જઈ રહેલા યુવકને ચાઇનીઝ દોરી વાગી હતી. યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે. રાજકોટથી આ વિગત સામે આવી રહી છે, જ્યાં ચાઇનીઝ દોરીએ વધુ એક વ્યક્તિનું ગળું કાપ્યું છે. હાલ રાહતની વાત એ છે કે આ જે યુવક છે તે હાલ સહી સલામત છે, તેની સારવાર થઈ ગઈ છે. તો ગઈકાલે પણ ચાઇનીઝ દોરીએ સુરતની યુવતીનો ભોગ લઈ લીધો હતો. મોટા વરાછાની યુવતીને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા તેનું ગળું કપાઈ ગયું હતું અને જેના કારણે તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું. તો જે આ બે અલગ અલગ પ્રકારની ઘટના સામે આવી છે, ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાવવાની જે ઘટનાઓ સતત સામે આવી રહી છે, વારંવાર અપીલ છતાં પણ આ પ્રકારની જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે. ત્યારે પતંગ રસિયાઓને ગૃહ રાજ્યમંત્રીએ પણ અપીલ કરી છે. મહત્વની વાત છે, ચાઇનીઝ દોરીથી થતા અકસ્માત અંગે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ઉત્તરાયણ જે રીતના સુરતમાં યુવતીનું ગળું કપાયું છે અને બીજી તરફ રાજકોટથી પણ એવા જ પ્રકારની જે ઘટના સામે આવી છે કે જ્યાં યુવકનું ગળું કપાયું છે, પરંતુ રાહતની વાત એ છે કે રાજકોટની આ ઘટનામાં યુવકનો જીવ બચી ગયો છે, તેને સારવાર આપી દેવામાં આવે છે. પરંતુ સુરતમાં જે ગઈકાલે ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું હતું, જેમાં આ યુવતીનું કમકમાટી ભર્યું મોત થયું છે, ત્યારે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે લોકોને કે ચાઇનીઝ દોરીનું વેચાણ પણ ન કરવામાં આવે, ખરીદવામાં પણ ન આવે. ત્યારે તેમ છતાં પણ કેટલા એવા વેપારીઓ છે જે ચાઇનીઝ દોરીનું બંધ બારણે વેચાણ કરતા હોય છે. ત્યારે પતંગ રસિયાઓને ગૃહ રાજ્ય મંત્રીની અપીલ અહીંયા સામે આવી છે. ચાઇનીઝ દોરીથી થતા અકસ્માત અંગે તેઓએ નિવેદન આપ્યું છે. ચાઇનીઝ દોરીને લઈને ચીમાડા નાકા તરફ આવી રહી હતી, તો નાના વરસા ઢાળ ઓવરબ્રિજ ઉપર અચાનક સીધી દોરી ગળામાં બેસી ગઈ. 70% ગળું નહીં કપાઈ ગયું અને ઘટના સ્થળે ખલાસ થઈ, ઓફ થઈ ગઈ. તો મારું કહેવાનું એવું છે કે દરેકને આગળ સરિયો લગાવી દેવો જોઈએ. આજ મારે ત્યાં બનાવ બન્યો છે એનું મને બહુ દુઃખ છે. અત્યાર સુધી આપણે એવું જાણી કે આપણે સામાન્ય માનતા કે કોઈ જરૂર નહીં, કોઈ જરૂર નહીં, પણ આ વસ્તુ જરૂર છે. દરેક ગાડીને